રાજકોટ જિલ્લામાં લાલ ચટાકેદાર મરચાની ખેતી કરતા ખેડૂતો મુકાશે મુશ્કેલીમાં। શહેરના ગોંડલ, વીરપુર, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં સૌથી વધુ મરચાની ખેતી થાય છે। પણ સતત હવામાનમાં ફેરબદલના કારણે મરચાની ખેતી કરવી ખેડૂતો માટે હવે મુશ્કેલ બની છે। કમોસમી વરસાદ અને ભેજના કારણે મરચું સુકાતું નથી। યાર્ડમાં હાલ સારા મરચાના ખેડૂતોને 3 થી 3.5 હજાર રૂપિયા મળી રહ્યા છે, પરંતુ પાકનો ઉતારો જ ઓછો આવે છે। હાલ ખેડૂતો મચલિંગ પદ્ધતિથી મરચાની ખેતી કરે છે, જે પાછળ વીઘા દીઠ 20,000 રૂપિયાનો ખર્ચ થાય છે। સતત કમોસમી વરસાદ અને વાતાવરણમાં ફેરબદલ અને ભેજને કારણે મરચાની સાઇઝ જ વધતી નથી। ઘણા વર્ષોથી મરચાની ખેતી કરતા પેઢલા ગામના દિલીપભાઈએ કહ્યું કે 2 વર્ષથી માવઠાનો માર અને વાતાવરણમાં ભેજને કારણે પાક જે આવવો જોઈએ તેટલો આવતો નથી અને હાલ ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે, પણ ફાલ જ ન આવતો હોય તેવો ખેડૂતોએ દાવો કર્યો છે। સૌરાષ્ટ્રમાં સતત કમોસમી વરસાદને લઈને ખેડૂતોની હાલત છે તે દિવસે ને દિવસે દયનીય બનતી જાય છે। ત્યારે વાત કરીએ કમોસમી વરસાદની, તો કમોસમી વરસાદમાં જે રીતે ખેડૂતોનો જે કપાસનો પાક અને ડુંગળીનો પાક જે બગડી ગયો હતો, જેને લઈને ખેડૂતોની હાલત છે તે અત્યંત દયનીય બની ગઈ છે। ત્યારે હું આપને આ જેતપુર તાલુકાના પેઢલા ગામના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે પેઢલા ગામના દિલીપભાઈ ખેડૂતે છે તે 14 વીઘામાં છે તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ મરચાની ખેતી કરી છે। ત્યારે કહી કે જે રીતે સતત હવામાન ફેરબદલને કારણે છે તે મરચાની ખેતીમાં પણ હવે જાણે કે રોગ આવી ગયો હોય, જેને લઈને મરચાની જે સાઈઝ વધવી જોઈએ તે વધતી નથી અને ડ્રિપ્સ નામનું જે જીવાત છે તે મરચાની ખેતીને છે તે નડી રહી છે। ત્યારે હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે આ મરચાની ખેતી કરતા ખેડૂતોને જે ડ્રિપ્સ નામની જીવાતને લઈને મરચાની જે સાઈઝ વધવી જોઈએ તે વધી નથી રહી, જેને લઈને ખેડૂત છે તે અત્યારે ચિંતામાં મુકાઈ ગયો છે। ત્યારે હું આપના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે ખેડૂતે 14 વીઘામાં છે તે ખેતી કરી છે, જેને લઈને અત્યારે ખેડૂતોને જે પાક થવો જોઈએ તે અત્યારે 50% જેટલો જ પાક થશે, જેને લઈને ખેડૂતોને છે તે અત્યારે નુકસાનીની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે આપણી સાથે ખેડૂત છે, આપણે ખેડૂત સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશી જે રીતે અત્યારે આ ફેરબદલ વાતાવરણને લઈને મરચાની ખેતીમાં શું પ્રોબ્લેમ પડી રહ્યો છે। એને હિસાબે અત્યારે મરચાનો જે પાક હોય એમાં થ્રીપ્સનો એટેક બહુ મોટો છે અને એને હિસાબે આ કુકડ આવી ગઈ છે અને આ મરચું હંધોય લાગતું નથી નવું, અને બીજો ફાલ બેઠો નથી, એક જ ફાલ આવ્યો છે હજી। હવે અત્યારે આ વધારે પડતી કુકડ દેખાય જ છે આ તમને, એ હવામાનને હિસાબે આ થાય છે। અને બીજા નંબરમાં મરચાં જે હુકવેલા હતા એમાં હંધે ઇફેક્ટ આવી ગયો છે અને ફોરવર્ડ વધારે નીકળે। મરચાની જો વાત કરીએ તો તમને આ મરચાની ખેતીમાં કેટલો ખર્ચો, વીઘે કેટલો ખર્ચો થાય છે અને તમને અત્યારે કેટલી ઉપજ થશે તેવું લાગે છે? અમે આ મલ્ચિંગ કર્યું છે એનું વીઘે 5,000 રૂપિયાનો ખર્ચો છે, મલ્ચિંગનો જે કાગળ પ્લાસ્ટિક પાથરો છે એ, અને બીજો દવા અને આ એ હંધોય ગણી લઈ એટલે વીઘે અત્યારે અમારે 25,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો। તો આવકની વાત કરીએ તો તમને આ વર્ષે યાર્ડમાં છે તે આ મરચાના કેટલા ભાવ મળી શકે છે અને કેટલી નુકસાની જઈ શકે છે? આ વર્ષે મરચાના ભાવ તો આમ જોઈએ તો પેરેટીમાં 3,000 થી 3,500 વચમાં વેચાય છે સારું મરચું હંધુય, અને ફોરવર્ડ 1,500 થી 2,000 વેચાય છે। એટલે આમ તો એ ભાવ તો પેરેટી સારી છે, પણ એનો હજી યોગ્ય નિકાલ નથી થતો, જે ટાઈમસર વારો આવવો જોઈએ એવું થતું નથી। માલ તૈયાર થઈ ગયેલો પડ્યો છે પણ માર્કેટમાં અત્યારે ભરાવો જ એવડો છે કે એનો નિકાલ નથી। જો એનો યોગ્ય નિકાલ થવા માંડે તો આ ભાવમાં કોઈ મરચામાં વાંધો આવે નહીં। મરચામાં છે તે અત્યારે યોગ્ય નિકાલ ન થતો હોવાના કારણે છે તે હજી સુધી ખેડૂતોના છે તે પૂરતા ભાવ નથી મળ્યા। દાદા, શું કહેશો આ મરચામાં આ વખતે હવામાન ફેરબદલને લઈને શું મરચામાં તકલીફ છે? ચીપ ને એમ હોય આ મરચી ભાવ નથી આવતો બરોબર। આ જે ફેરબદલ વાતાવરણ થાય છે એને હિસાબે મરચામાં શું તકલીફ પડે છે? રોગ આવે, કચ્છી મરચી ઓલી ચીપ ને ભાવ મળે નહીં એના બદલે